ગીર સોમનાથના સૂત્રાપાડામાં યુવકના અપહરણ બાદ માર મારવાના કેસમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ। સૂત્રાપાડાના કાકરી ગેટ પાસે સામાન્ય બોલાચાલી બાદ બોલેરો કારમાં આવેલા 5 શખ્સોએ જયેશ બારડ નામના શખ્સનું અપહરણ કર્યું અને તેને ઢોર માર માર્યો। આ યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડાયો। તો આ કેસમાં ઈજાગ્રસ્ત યુવકે મયંક બારડ, યશ બેરા અને અજાણ્યા 3 શખ્સો મળી અને કુલ 5 સામે ફરિયાદ નોંધાવી। તો પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા। અહીંયા કાના બારડ નામનો વ્યક્તિ 4 લોકોને બુલેરો ગાડી લઈને આવેલો ને કાકરી ગેટેથી મને સીધો પકડીને ભરીને લઈ ગયા। ચાલુ રસ્તે મને માર મારેલો અને ત્યાંથી પછી એના દોસ્તારની વાડી હતી એ ક્યાં હતી મને ખબર નથી। ત્યાં મને કન્ટિન્યુ 2 કલાક માર મારેલ છે। 2 ભાન થઈ જાઉં પછી પાછો માર મારે, 2 ભાન થઈ જાઉં પછી પાછો માર મારે। બુલેરો ગાડી હતી, પેલા ગળું લઈ ગયા મારતા મારતા, ત્યાંથી પછી ઉમરેઠી ડેમ ઉપર લઈ ગયા, ત્યાં પણ મને માર મારેલો અને ત્યાંથી પછી એના દોસ્તારની વાડીએ મને બહુ માર મારેલો।